નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ ઉપર ફરીથી મિત્રો નવા પ્રોજેક્ટ લઈને તમારી સામે આવી ગયો છું. દર્શક મિત્રો, દરેક વખતે અમે જ્યારે જે વોટરપ્રૂફિંગની સાઇટ હોય છે કમ્પ્લીટ થયા પછી આપની સામે બિફોર અને આફ્ટરના વિડીયો લઈને આવતા હોય છીએ. અને કંઈક ને કંઈક જે છત છે, જે સ્લેબ છે, એની કાળજી રાખવા માટેની અમે ટીપ પણ આપતા હોઈએ છીએ. મિત્રો, આજે અમે આવ્યા છીએ રાજકોટના કાલાવ રોડ પાસે સયાજી હોટલની સામે કૈલાસ કેવલમ સોસાયટીની અંદર એક બંગલોની અંદર. આ બંગલોની અંદર રિનોવેશન હમણાં જ થયેલું હતું. રિનોવેશન થયા પછી ઉપર જે ટાઇલ્સ ફિટ કરાવીએ છીએ, જે ટાઇલ્સ ચિપકાવે છે, એનું વર્ક પણ બહુ સારું થયું હતું. પરંતુ દરેક વખતેની જેમ હું દરેક વખતે એક જ વાત કહું છું કે ટાઇલ્સ કરાવવું અથવા તો ચાઇના મોઝેક કરાવવું એ પહેલાં જ વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે. નહીંતર ફ્યુચરમાં પ્રોબ્લેમ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે. કોઈ પણ ફ્લોરિંગ હોય એમાં જે મગ્યો હોય છે એ મગ્યાની સાઇઝ જો કઈ પ્રકારની રાખવામાં આવે છે. આપનો જે સ્લોબ આપવામાં આવે છે છતનો, એ સ્લોબ પ્રમાણે તમારો જે મગ્યો છે એની જે હાઇટ છે એ રાખવાની આવતી હોય છે. આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે જુઓ કઈ પ્રકારનું કોઈ પણ છત ઉપર જે ફ્લોરિંગ કરે ત્યારે જે સ્લેબ એરિયા છે એ સ્લેબ એરિયાથી કેટલો મગ્યો રાખવામાં આવે છે. જ્યારે ક્યાંય પણથી વાટો લીકેજ થાય છે અથવા તો નેખમમાંથી એટલે કે જે લોઢિયા છે એ લીકેજ થાય છે, ત્યારે એ પાણી આ જે મગ્યો છે આ મગ્યાની અંદર આવી જાય છે અને ત્યાંથી જ ધીમે ધીમે પાણી સ્પ્રેડ થાય છે. અને સ્પ્રેડ થયા પછી જ્યારે સ્લેબમાં જ્યારે ઉતરે છે ત્યારે આપને નીચેની સાઈડ સીપેજ દેખાડે છે, ભેજના ધાબા જે કહેવાય છે એ દેખાડે છે. અને જ્યારે આ વધુ પ્રમાણમાં થાય છે ત્યારે ટીપા પડવાની પણ પ્રોબ્લેમ થાય છે. તો મિત્રો, આ માટે અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે કે ફ્લોરિંગ કરાવો, ચાઇના મોઝેક કરાવો એ પહેલાં વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવો. અને આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. અને એ પહેલાં આપની જે છત છે, આપનું જે સ્લેબ છે એનો અમારે સર્વે કરવો પડશે. એ સર્વે માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. તો આજે અમે આવ્યા છીએ રાજકોટના કાલાવ રોડ પાસે સયાજી હોટલ પાસે કૈલાસ કેવલમ સોસાયટીની અંદર આ બંગલોની અંદર. આ બંગલોની અંદર જે પ્રોબ્લેમ હતી એ કઈ રીતની હતી, અહીં આગળ જે એક સ્લોબ આપેલો છે, સ્લોબની ઉપર જે નળિયા ફિટ કરવામાં આવ્યા છે, એ નળિયા ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ રહ્યા હતા. એમનો જે બારીનું છજુ છે એ લીક થઈ રહ્યું હતું. અને એથી વિશેષ એક જે ડ્રેનેજ પાઇપ હતો, એ ડ્રેનેજ પાઇપની અંદર જ્યારે અમે એ ડ્રેનેજ પાઇપને ઓપન કર્યો તો એની અંદર અંદર સુધીનું જે કોર કટિંગનો હોલ હોય છે એ ઓપન હતો. અને એની અંદરથી જ પાણી જવાની સમસ્યા હતી અને એમાં ખૂબ કચરો ભરાઈ ગયેલો હતો. આપની સ્ક્રીનની સામે આ તમામ દ્રશ્યો આવી જ રહ્યા છે કે કઈ રીતના આ આખું અમે રિપેર કર્યું છે. અને રિપેર કર્યા પછી હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ કઈ પ્રકારનું લાગી રહ્યું છે એ પણ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે. આ સંપૂર્ણ અગાસી કમ્પ્લીટ કર્યા પછીના દ્રશ્યો અને એ પહેલાંના દ્રશ્યો, આ બંને દ્રશ્યો આપની સ્ક્રીનની સામે મિત્રો આવી જ રહ્યા છે કે જુઓ આ જે કૈલાસ કેવલમ બંગલો હતો એ કૈલાસ કેવલમ સોસાયટીનો બંગલો પહેલાં કઈ કન્ડિશનમાં હતો અને હવે જ્યારે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ કૈલાસ કેવલમ સોસાયટીનો બંગલો કઈ પ્રકારનો લાગી રહ્યો છે. મિત્રો, જ્યાં ભેજ આવે છે ને ત્યાં ઉધઈ તુરંત જમીનમાંથી આવી જાય છે. અને ઉધઈ, ઘણા લોકો એવું કહે છે કે અમારા ઘરમાં ઉધઈ નથી. જ્યારે ભેજનું પ્રમાણ વધતું હોય ત્યારે એ ઉધઈ જે છે એ અંદર ખાનેથી આવતી હોય છે. આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ કઈ પ્રકારે દિવાલની અંદરથી ઉધઈ ધીમે 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 બહાર આવી રહી છે અને દિવાલની અંદર પોતાની ટનલ બનાવી અને આ મકાનને ખંડેર કરવા તરફ જઈ રહી છે. આ એક સાઇટ ઉપરથી આવેલો જે વિડીયો છે એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે કે આ પ્રકારે ઉધઈ જે છે એ ભેજ જ્યાં હોય છે ત્યાં આવી જાય છે. આવું ન થાય એટલા માટે જ વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું જોઈએ. ઘણા લોકો પોતાના સપનાના ઘરની જે છત છે એની માટે ખૂબ બેદરકાર જોવા મળે છે. આ જેમ કે મકાનના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે. જો આ મકાન કે કઈ પ્રકારની બેદરકારી આ લોકો દાખવે છે અને કઈ પ્રકારની આ જે છત છે એ લાગી રહી છે. કોઈ પણ જાતનું મેન્ટેન અગાસીને લોકો કરતા જ નથી. અગાસીને મેન્ટેન કરવામાં લોકો ખૂબ ગફલત દેખાડે છે. અગાસી હંમેશા સાફ સુથરી અને સ્વચ્છ હોવી જોઈએ, તો જ તમે ભેજથી બચી શકશો. અહીં આગળ હવે જ્યારે અમે આ કમ્પ્લીટ કરેલું છે ત્યારે આ જે બંગલો છે આ રિનોવેશન થયેલો હતો અને રિનોવેશન પછી જે ફ્લોરિંગ કર્યું હતું ત્યાર પછી પણ ભેજથી પ્રભાવિત હતો. હવે જ્યારે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે. આ કઈ પ્રકારનો જે નજારો છે, આ છત કઈ પ્રકારની ચેન્જ થઈ ગઈ છે એ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યો છે.
મિત્રો, જેમ કૈલાસ કેવલમ સોસાયટીની અંદર આ બંગલોની અંદર આ પાર્ટીએ અવેરનેસ બતાવી છે, એવી જ રીતે દરેક વ્યક્તિએ અવેરનેસ બતાવવી જોઈએ. ચોમાસા પહેલાં જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ. કારણ કે અગર જો ભેજ તમારા સ્લેબની અંદર ઉતરશે તો તમારી કોન્ક્રીટ, તમારા સરિયા અને તમારા સપનાના ઘરને ખંડેર બનાવી દેશે. માટે અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો, અને આવું વોટરપ્રૂફિંગ કરાવવા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક કરો. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તૈયાર છે આપની છતની સુરક્ષા માટે. માત્ર વાર છે તો આપના એક ફોનની. અને ફોન કરતાં પહેલાં પણ એ વસ્તુ ફરી વખત કહું છું, એ ધ્યાનમાં રાખજો કે આપની સાઇટનો સર્વે કરવો જરૂરી છે. એ સર્વે કરવા માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ તમારે પહેલાં ગૂગલ પેના માધ્યમથી પે કરવાનો રહેશે. કારણ કે સ્ટોપ ડ્રોપની ટીમ કોઈ ચીલા ચાલુ વર્ક નથી કરી રહી કે અહીંયા કોમર્શિયલ પ્રોડક્ટ લઈને આવ્યા અને લગાવી અને ચાલ્યા ગયા. આવું ન સમજતા. કારણ કે તમારી આસપાસ જે લોકો રહે છે એ લોકો હંમેશા પોતાની સ્માર્ટનેસ બતાવતા હોય છે કે વોટરપ્રૂફિંગ કરાવ્યું, કેટલામાં કરાવ્યું? આ તો 15,000માં થઈ જાય. અરે એક દાળીઓ લઈ આવી અને દાળિયાને રોજ આપી અને વોટરપ્રૂફિંગ કરાવી દેવું જોઈએ. 5,000ની ડોલ આવશે અને 5,000 મજૂરી આપી 10,000માં વોટરપ્રૂફિંગ થઈ જશે. આવા વર્ક સ્ટોપ ડ્રોપની ટીમ કરતી નથી. સ્ટોપ ડ્રોપની ટીમ ટોટલી ટેકનિકલ નોલેજથી વર્ક કરે છે અને એ ટેકનિકલ નોલેજથી જ જે વોટરપ્રૂફિંગ છે એ સ્ટોપ થશે. નહીંતર થશે શું? કોઈ પણ કોમર્શિયલ પ્રોડક્ટ લગાવ્યા પછી 1 થી 2 વર્ષની અંદર આપને ફરી વખત લીકેજનો સામનો કરવો પડશે. આવું ન બને એટલે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને નવા અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમારા વિડીયોને જોતા રહો. નમસ્કાર. મહાદેવ હર.